દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 28 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સંત અગુસ્તીનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 1, કલમ 17-25. ખ્રિસ્તે મને સ્નાન સંસ્કાર કરાવવા નહોતો મોકલ્યો, પણ શુભ સંદેશની ઘોષણા કરવા માટે મોકલ્યો હતો, અને તે પણ વાક્ચાતુર્યથી નહીં, કારણ તો ઈસુના ક્રૂસનું સામર્થ્ય નિરર્થક બની જાય. જેઓ વિનાશને માર્ગે છે તેમને મન ક્રૂસનો આ સિદ્ધાંત મૂર્ખાઈ ભર્યો છે, પણ આપણે જેઓ મુક્તિને માર્ગે છીએ તેમને મન એ ઈશ્વરી શક્તિરૂપ છે. શાસ્ત્રમાં કહેલું છે કે હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને ચતુરોની ચતુરાઈને ધૂળમાં મેળવીશ. તો પછી ક્યાં છે જ્ઞાની? ક્યાં છે શાસ્ત્રી? ક્યાં છે આ દુનિયાનો તત્વચર્ચા કરનાર? પરમેશ્વરે આ સંસારના જ્ઞાનને મૂર્ખાઈ નથી ઠેરવી? પરમેશ્વરની જ્ઞાનમય યોજનાનું દર્શન થવા છતાં સંસાર પોતાના જ્ઞાનથી પરમેશ્વરને ઓળખી ન શક્યો, એટલે પરમેશ્વરને આ ઉપદેશની મૂર્ખાઈ મારફતે વિશ્વાસીઓનો ઉદ્ધાર કરવાનું યોગ્ય લાગ્યું. યહૂદીઓ પરચારૂપી પુરાવા જોવા માગે છે અને ગ્રીકો જ્ઞાનની શોધમાં હોય છે. પણ અમે ખ્રિસ્તની ઘોષણા કરીએ છીએ, અને તે પણ ક્રૂસે જડાયેલા ખ્રિસ્તની. એ યહૂદીઓને મન વિઘ્નરૂપ અને વિધર્મીઓને મન મૂર્ખાઈ છે. પણ જેમને ઈશ્વરની હાકલ થઈ છે, પછી તે ગ્રીકો હોય કે યહૂદીઓ હોય, તે સૌને મન ખ્રિસ્ત એટલે ઈશ્વરનું સાક્ષાત જ્ઞાન અને ઈશ્વરનું સાક્ષાત સામર્થ્ય. કારણ ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે, અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 25, કલમ 1-13. તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી 10 કન્યાની વાત જેવું થશે. એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી. એમાંની 5 મૂરખ હતી અને 5 ડાહી. મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું, પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું. વરરાજાને આવતા મોડું થયું, એટલે 10 ચોખા ખાતા ખાતા ઊંઘી ગઈ. મધરાતે એક બૂમ પડી, આ વરરાજા આવ્યા, એમને મળવા ચાલો. એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી. મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું, અમને થોડું તેલ આપો, અમારા દીવા બુઝાય છે. પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો, ના, તમને અને અમને બંનેને પૂરું નહીં પડે. એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો. એટલે તેઓ ખરીદવા ગઈ. એવામાં વરરાજા આવી પહોંચ્યા, અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ, અને બારણું વાસી દેવામાં આવ્યું. પાછળથી પેલી 5 જણી આવીને બૂમો પાડવા લાગી, પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો. પણ તેમણે જવાબ આપ્યો, હું સાચું કહું છું, હું તમને ઓળખતો નથી. એટલે જાગતા રહેજો, કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.